અત્યારે ફેશન આવી, ઓલા જીન્સના પેન્ટ અહીંયાથી ફાટલું હોય ને અહીંયાથી ફાટલું હોય ને અહીંયાથી ફાટલું હોય, ઓલા ભિખારી જેવું પેન્ટ પહેરશે. અરે ભાઈ કેમ આવું પહેરાવો ઉસ્તાદ, તમને બધી શું કેવું, અમારા ફેશન છે. લે આ ફાટલા પહેરવાની ફેશન, અહીંયાથી દેખાતું ને સતર ખુલ્લું હોય. ઘણા લોકો નમાજ પડવા આવે ને અહીં રૂમાલ બાંધ્યો પટ્ટી, કેમ રૂમાલ બાંધ્યો છે કે વાગ્યું? ના ફાટલું હે. એટલે ભાઈ તું એવો ભિખારી છો, તાર પાસે પૈસા ન હોય, તમે તને 500 રૂપિયા આપ્યું, જઈને લઈ આય હારા કપડા. તો એવા કપડા નહીં પહેરવાના. મુસલમાન એવા કપડા ન પહેરે. મુસલમાનનો લિબાસ કેવો હોય એ અલ્લાહ નબીએ કીધું. આપણા દીનની અંદર આપણો લિબાસ કેવો હોય શીખવાડવામાં આવ્યું. આપણા છોકરાઓ તો માશાઅલ્લાહ જબ્બા લેંગાની અંદર હોય, ટોપીની અંદર હોય. જબ્બા લેંગા ને ટોપીમાં છોકરો ખૂબસૂરત લાગે, માશાઅલ્લાહ લાગે. ચડ્ડા ટી શર્ટ ની અંદર નો ખૂબસૂરત લાગે, પેન્ટ ટી શર્ટ ની અંદર નો ખૂબસૂરત લાગે. આ કેવો છે? આવો અજીબ જ લાગે, આમ યહૂદી જેવો. આપણા છોકરાઓ તો હસતા જ ન રહેવા પડે કે આ મુસલમાનનો છોકરો હોય. 50 છોકરા રમતા હોય, એક મુસલમાનનો છોકરો હોય તો ખબર પડી જવી પડે, વાહ માશાઅલ્લાહ, જો કેવો સારો જબ્બો લેંગો પહેરો, કેવો ચોખ્ખો કપડા પહેરેલા છે, કેવી સારી ટોપી છે, એના નખ કાપેલા છે, એના મોઢા ઉપર અલ્લાહે નૂર રાખેલું છે, એના વાળ બરાબર છે, એકદમ ચોખ્ખો છે. આ મુસલમાનનો છોકરો હોય. આ તો ગણાય તો